યુવરાજ સાહેબની ફરમાઈશ છે, દાદાવીર વસરાજ સોલંકીના લગ્ન થાય, થોડી ઝલક એની આપો. આ ધરતી આજે ઊભી છે ને, હું કાયમ બોલું છું મારા પ્રોગ્રામમાં કે આજે 100 કરોડથી વધારે હિન્દુ હોય અને ખોડિયાર રાજપરાની ધજા ફડાકા મારતી હોય તોય ભલે, સોમનાથની દ્વારકાની ધજા ફરકતી હોય તોય ભલે, કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા હોય કે જૈન મંદિરની ધજા ફડાકા મારતી હોય કે અયોધ્યામાં રામ મંદિરની હોય કે મહાકાળી કે કોઈ પણ ધજા ફડાકા મારતી હોય, એની પાછળ મારા દેશના ક્ષત્રિયો 1000 વર્ષથી ધગધગતા લોહી રેડા છે, ત્યારે ધજાઓ ફડાકા મારે છે. નકરે નકરું રામને ફેરને લાગી ગપ્પાલ નો લાગે કોક દીએ ઊભા મોરની. ભજન બહુ જરૂરી છે, અવળી નો લેતા. પણ સાહેબ હું તો બેનું દીકરીને કહેતો હું છું, ખારી 2 વાર્તાઓ 2 હલરડા સંભળાવતા રહેજો. આ યુગ બહુ નકર ઓલો છે હો. બાળકોને અનુપમા નો જોવાય કાંઈ વાંધો નહીં, કુટુંબના હૂડ કાઢી નાખ્યા સાવ. સિરિયલો એ જે કુટુંબના જે બધું વિખવાદ કેવી રીતે થાય બધું એમાંથી જ એ બધું આવે છે. પણ સાંભળજો, મારે કહેવું છે આજે દીકરીઓને આ દેશની દીકરી કેવી હોય, ભારતની હારી નારી કેવી હોય વધારે નથી કહેતો, પણ મેં વાંચ્યું છે સાહેબ, સિત્તોડના સાકા આપે જ્યાં આપણે બેઠા છીએ જેમને ત્યાં એના બાપ દાદા બપા રાવળથી લઈને હું તમને વાત કરું, એક માં રાજી થાય, મને ખબર છે આ વાત કરશું. આજે આપણા ભારત દેશ ઉપર કોઈ આતંકવાદી હુમલો કરવા માટે આવે, બાપુ 200 આતંકવાદી ઓચિંતાનો હુમલો કરવા આવે, 200 જણા ખાલી, અને આપણા દેશના યુવાનોને ખબર પડી જાય અને 200 ને ઠાર કરે, ગોટો વાળી દે, 200 ને મારી નાખે આતંકવાદીને, અને 2-5 શહીદ થઈ જાય આપણા. તો 1 મહિના સુધી ભારતમાં સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને બધા મીડિયા કે જે હોય તે ઇલેક્ટ્રોનિક મીડિયા એ બધે ઈ જ દેખાડી આપણે. શું કામે? ગૌરવ થાય ને, સારી વાત છે, દેખાડવું જ જોઈએ. કારણ કે 200 આતંકવાદીને મારીને ભારતનો બચાવી લીધો, ન કરી કેવડું નુકસાન કરે. સાંભળજો આ વાતનું શું કામ કહું છું. 200 આતંકવાદીને આજે મારી નાખે આપણા સેનાના યુવાનો, તે આપણે 1 મહિનો સોશિયલ મીડિયામાં બધા એ જ દેખાડા કરીએ. શું કામે? આપણા યુવાનોને હો વંદન છે, એ કરવું જ જોઈએ, આપણે દેખાડવું જોઈએ. પણ હવે મારે તમને એક દાખલો દેવો છે કે 200 નહીં, 712 થી લઈ અને 1192 સુધી બપ્પા રાવલને કોકની વાંચ્યો ખબર પડે. બપ્પા રાવલને હો સાંભળજો, 550 વર્ષથી પહેલી વાર મોહમ્મદ બિન કાસિમ આવ્યો જ્યારે સિંધમાં. હું તો ખાલી આમ દાખલા અત્યારે વાર્તા માંડી તો સમય નથી. અને પછી સિંધના દાહિરને એની કુંવરીઓને જીવતી પકડી અને લઈ ગયા એ નરાધમો. અને એ જે કઈ ઘટના જબરી છે આખી વાત, પણ મૂળ ઈ કે દાહિરનો એક દીકરો બચી ગયો, એ બપ્પા રાવલની પાસે આવે, જ્યાં આપણે જે ગોહિલવાડમાં બેઠા છે એનો દાદો તમારો, અને એ બપ્પા રાવલની પાસે આવે અને એને કીધું કે આ તો આવા છે. તો એ બપ્પા રાવલ ઊભા થઈ ગયા, એનો મગજ કામ કરતો ઘૂમરી ખાઈ ગયો મગજ, કે આવું તો દુનિયામાં માનવ આવું કરે એ તો એને ખબર જ નહીં. કોઈ રાજા સતાવવા માટે દિયું તો હામાં થતા જ હોય, કોઈ પ્રજાને હેરાન ન કરે, જે હામાં લડતા હોય એને જ મારે, બાકી બેનું દીકરીઓ એના માટે કોઈ બીજી વાત જ ન આવે. એને બદલે કે 13 વર્ષ અને 10 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય કરે છે આ તો. હે આવેલા વિધર્મીઓ આવું કરે છે. બપ્પા રાવલ આહા, અને તેથી અખંડ ભારત ઈ વખતનું હું કાયમના માટે કહું છું ને આજે અહીં કહી દઉં. આમ તો રાષ્ટ્રનો કોઈ પતિ, રાષ્ટ્રના કદાચ આપણે કહીએ તો હોય છે, પણ રાષ્ટ્રનો કોઈ પિતા હોઈ શકે નહીં. પણ પિતા કોઈને કેવો હોય તો પેલો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન છે, પણ એની પહેલા આમ તો ઘણા છે. પણ હમણાં અમુક વર્ષોમાં મારે કેવું હોય તો પેલો રાષ્ટ્રપિતા હોય ને કોઈ, તો અમારો બપ્પા રાવલ છે. એકવાર એને વાંચો તો ખબર પડે રાષ્ટ્રપિતા કોને કહેવાય. આમ તો રાષ્ટ્રપિતા હોય પણ બધા કહે છે તો હું કહું, બરોબર. ખેર ઈ બાજુ નથી જાવ મારે. બપ્પા રાવલને આવીને વાત કરીને ઊભા થયા અને અહીંથી એને ભગાડ્યા વિધર્મીઓને, ગજની સુધી લઈ ગયા. તમે અફઘાન અને વટાડી દીધા, મારતા મારતા લઈ ગયા. આ કોઈ આપણા ઇતિહાસકાર કે નથી લખ્યું હો, यूनानी इतिहासकारों लखे से हमको बप्पा रावल ने जब मारा तब हमको सर सुकाने की जगह नहीं मिल रही थी, हम कहाँ जाए. અને સાહેબ ત્યાંથી પાછા વળી 100 કિલોમીટર ના અંતરે ચોકીયું થાપી બપ્પા રાવળે. સાંભળજો ઠેર પાછા આવી હતી. હવે સાંભળજો મારે કેવું છે, ઓલા 550 વર્ષ સુધી હુમલા કરતા રહ્યા, આવો મારો મરો, આવો મારો મરો, આવે મારો મરો. 550 વર્ષ સુધી રક્ષણ કર્યું આ દેશના ક્ષત્રિયોએ ભારતનું. 200 આતંકવાદીને મારી નાખીને આપણે 1 મહિનો તો સોશિયલ મીડિયામાં દેતા હોય, દેવું જ જોઈએ. યુવાનોને વંદન છે મારા, આપણા યુવાનોને આજના આ સેનાના, બરોબર.
પણ પોણા 500 વર્ષ સુધી ચોકીઓ રાખી અને જે પરિવારે આપણું ધ્યાન રાખ્યું હોય અખંડ ભારતનું, એને કોક દીક યાદ કરીશો કે નહીં? મારે ઈ કેવું છે, એને યાદ કરીશો કે નહીં? અને સાહેબ એને ઘરના નહીં કહેતા હોય એકચ્યુઅલી પિકનિક કરવા જવું છે, આજે રવિવાર છે બારે જવું નહીં કહેતા હોય? પોણા 500 વર્ષમાં પેઢીઓ કેટલી ગઈ છે ગણજો કોક દી. સતત અડીખમ જાગતે રહો, તો કહેવાનો અર્થ મારો એટલો જ છે. ઘણું બધું કહી શકાય માં ખોડિયારના સાનિધ્યમાં, મારે માના ગુણગાને ગાવા, પણ મને આ રહેવાય નહીં એટલે મોખડો ઉઠ્યો એ જી મામલે તે દીવોલો સાહુ પામી ગયો ત્રાસ. સાહેબ સિત્તોડના સાકાને કોક દી વાંચ્યો, 11 વર્ષની રાજપૂતની દીકરીઓ, 9 વર્ષની દીકરીઓ આમ માથે ઓઢણી ઓઢીને એમ કહેતી હતી, હું એકલો વાંચતા આંસુ પાડેલા છે મેં. હો આમ હરખ થાય વાંચવાનો, પણ આમ આંસુ પાડેલા કે આ અખંડ ભારતના અત્યારે દીકરીઓ અંગ પ્રદર્શન કરી નાચે, ભારતની દીકરીઓ. અને આ ખબર હોવી જોઈએ 11 વર્ષની દીકરીઓ આમ માથે ઓઢણી ઓઢીને કે માં ઊભી જાઓ, માં સાહેબા ઉભા રહ્યો, દાદી સાહેબા ઉભા રહ્યો, હવની પેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે, ભલા માણસ આવી રીતે અગ્નિમાં ખાબકી ગયા. સાહેબ તમે વાંચો તો ખરા, કોક દી એમ થાય કે હા આવડી મોટી અસ્મિતા ભારતની, અને આપણે થોડાક સમયમાં પૂરું કરી દેવું હું, એવું લાગે આપણને ક્યારેક. બધા ભૂલી જાય ત્યારે. હો નકર કે સૈયારા તું તો ગીતમાં આપણને કાંઈ વાંધો નથી, ગીત બહુ સારું છે, ગાયા જેવું છે, પણ એના બધા ટાણા હોય. મારો કહેવાનો અર્થ ઈ છે. આ પણ હવે સાંભળજો, ખેર અને આ આલડું થોડું લીધું છે એટલે સુખ દુખે, હવે સાંભળજો, સુખ દુખે એ સંભાવ રાખે આપણી રાજપૂતી નાનીમ. આટલું મારા પ્રાણથી પ્યારા તું લખી લેજે કૃષ્ણ ના લાલા, લખી લેજે કૃષ્ણ ના લાલા. પણ એક ઘડી રાજપૂતો માટે ખાસ એને કીધી છે, કઈ કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજી ની ધાર, પણ તમારું ક્ષત્રિયોનું એક બિરદ, તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવો. ક્ષત્રિયોનું તીરથ કેવું સાંભળજો, તમારું રાજપૂતોનું એક તીરથ બતાવું, તમારે પ્રજાના હિત માનાવો. એ જે સુણવી છે વંશ સોગી બોલવા આંખેથી કાલ સમજાવે, તેથી મને નીંદ રોવાવે. આવજો ભાઈ, બેન આવજો, મારી કદાલો. મને એમ થાય કે હું કાંઈ પ્રોગ્રામ ન દઉં અને અમારા યુવરાજ સાહેબ ના પરિવારની સામે એક જ આલરડું ગાઈ જાઉં તો મારો પ્રોગ્રામ થઈ ગયો. મને એટલો હરખ છે. સિંહ સાદુલા એ હવે તું રાખીશ માજાજી પરદેશોની પ્રીત, ઘરો ઘર ગોળ લાકી તારી પરજાની સુણ હાલાકી, તારી પરજાની સુણ હાલાકી. કેવી કેવી હાલાકી એને સાંભળી છે. અને હવે સાંભળજો, બહુ મને ગમતી આ કડી. અહીંનું તું એ સુધાર જે બેટા ને દરજે ઈશ્વર દયાલ, હવે ખાંભળ પેરમ ના રાજા આ દેયું ના મોહ નહીં જાજા. એક કડી કેવી કે રામદાહ હાલ્યા, તમારો દાદો
રામદાસ હાલ્યા એ જેદી કાશીએ એને ખાધા ઉદયપુરના કાશીએ જાતા હતા અને મેવાડમાં રોકાણા. દાદા રામદાસજી ગોહિલ તમારા દાદા મેવાડમાં રોકાણેલા. એમાં ઓસિંતાની સેના આવી, યુદ્ધ થયું અને યુદ્ધના ભૂંગળ વાગ્યા. એટલે રાણાઓએ કીધું કે તમે મહેમાન કહેવાઓ, તમે કાશીની યાત્રાએ જાવશો, હવે તમે નીકળો. હે કે તમે નીકળી જાઓ, અમારે તો યુદ્ધમાં જવાનું છે. હા હા હા, રાજપૂતનો દીકરો યુદ્ધના નગારા વાગે નીકળી જાય તો ગોહિલ ગોહિલ નો કહેવાય સાહેબ. હા શું કહે છે રામદાસ આલ્યા એક કાશીએ એને ઉદયપુર ના ખાધેલા. અને પછી શું બન્યું? તેથી સામે આવી મલે ચોની ફોજ હજારા. એને રાણા નાડા શીશ ઉતાર્યા. મલે સોની ફોજ હજારા. રાણા નાડા શીશ ઉતાર્યા. હારણામાંથી એ જે સુણવી છે એને વંશ ભોગીલોની વાત આંખેથી બાદ સમજાવે. પણ હાવજડા હે ઝડપીએ એ અમારા નમણા નરને ના. ધુરંધર પિક્ચર આવ્યું, ધુરંધર ફિલ્મ સારું ફિલ્મ છે, મેં જોયું નથી પણ બધા કહે છે. ખેર ફિલ્મ તો હોય જેવું હોય તેવું. એમાં એક ગીત આવ્યું અને રેપર છે એકદમ, કાંઈ સમજાય નહીં પણ બધા બહુ હાલ્યું, બહુ ટ્રેન્ડિંગમાં હાલ્યું ગીત. તો મને એમાં વળી પાછા અહીં ગુજરાતમાં કોક એવા વિડીયા મીડિયા બનાવાય કે એકચ્યુઅલી ગુજરાતી કલાકારો ગમે એ બોલિવૂડમાં ફિલ્મ આવે એનું ગીત આવે તો તરત ગાવા માંડે, ટ્રેનિંગમાં હોય તો એકું કડી ગાવા માંડે. એ કે લ્યો હવે આ ગાવ ખબર પડે. આવા વિડીયા કોક અહીંયા અમુક બનાવવા મીડ્યા. એ કે તમે આ ગીત ગાવ લ્યો, બોલિવૂડમાં દરેક ગીત આવે એટલે તમે ગાય કલાકાર, એવો વિડીયા કર્યા. મને કોકે દેખાડ્યો વિડીયો, એટલે હું બધાય કલાકારો વતી કહું, પછી હમણાં પ્રોગ્રામમાં કહું છું. મેં કીધું એ ગીત અમે ગાઈ, એ ગીત કંઈક છે ટુ સ્ટાર, એને તો સારું જ ગાયું હોય છે, આપણે એની ભાષા નથી સમજતા એટલે આપણે એમ કહીએ કે આવું છે એમ. એનો મને વાંધો નહીં, આપણા આઈના એમ કે તમે હવે આ ગીત ગાઓ. મેં કીધું એ ગીતે અમે ગાઈશું, ગાય જ દેવું નક્કી, પણ ક્યારે એને પેલા કયો કે અમારું આ ગાય, કે ઈ કયું કે અમારો હમીરજી ગોહિલ કે મોખડોજી ગોહિલ કે રામદાસજી ગોહિલ કે રાણજી ગોહિલ યુદ્ધમાં ઉતરે તો કેવી રીતે લડે. મેં કીધું આ ગીત ઓને કયો ગાય તો અમે ઓલું જરૂર ગાઈ દઈશું. કે ઈ કયું આપણું કયું રેપર? ગાઢા હુકળ હઠીલા જોત ભેરાડી ની સાથ ગાજે કાપ ગંગે ગીત મે પ્રકૃતિ ગંગા ગીત જાને પ્રકૃતિ જાડા પ્રકૃતિ ઉપાળ પટોળ બેડા બેડા પતિ કાપ ઘોડ ઉપાડે. આહા ગાઢા હુકળ હઠીલા જોત ભેરાડી ની સાથ ગાજે નાક દંડી દૂત મે પ્રકૃતિ ગંડાડી છે માને પ્રકૃતિ જાડા પ્રકૃતિ ઉપાળ પટોળ બેડા બેડા પતિ કાપ ઘોડા ઉપાડે ન તો મહી પાટ પતિ ગાડે હેમલા હે પાટ વાળે આસમાન પગેરાડ કુંદળા યરાક કીતળા નરાડી ગાડ કીધી ખેડા પાટ ભણે હણી ખેડા પાટ ઘણી દીધા કે અથાક મેડા હી બાપ સોણી ધોમ કાળા.
વસરાજ સાહેબની ફરમાઈશ છે દાદાવીર વસરાજ સોલંકીના લગ્ન થાય થોડી ઝલક એની આપું અને લગ્નનો માહોલ ક્ષત્રિયનો રાજપૂતનો લગ્નનો માહોલ કેવો એનું સપા કરું છું અમારા ગીગા બાપુ કુંચાલા ચારણ કવિ લખે છે નારા જાનૈયા હજારા લઈ હાયલો પ્રણવાને લાડો રાણો હસ મારા થઈએ ચોખારા નંદ ગંદ ચોક તારા નંદ તારા એક છડી ડાળા હાલે નગારા કંડાળો ભૂરા ઉપેડા નરન રાજ રંબા કાણા ચોળા ગીતડા જ કોળા રાજે રંગ ચોળા પટોળામાં શોભે ગણીનાર દહી લોળા રંગ ચોળા પામ ગજા ગતિ હાલ રૂપ ચોળા અંગ ચોળા સીધા ત્રણ ગાર ગમે હાઈ ડાળા ઉપેડા તો પેદળા હિઠાટ હોવે ટલે દત્તુ ચાળા તાણે ખૈરા કે દીધું વાદળા રમતા વાળા કુમાંથી બેડાનો રવિ દેવળા ચોળા તમે કીધું કાનવા जला के दिवाली में मनाऊंगी तेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे कंकर गावते डमरू डंकर 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 शंकर 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 महादेव डमरू डंकर डंकर शंकर जय कैलाश अरे पर में हर मौत हरि पशुपालन प्रजालन घात करे हरम खड़रम ब्रह्मांड हले तररम बजाय जलरम खच्चात करम जरे सतरम खड़रम नरसाद सने करके धरणी कररम कररम हररम मुखनाथ गजत अरे पर में हर मौत हरि पशुपालन काम प्रजालन घात करे दुनियानी मोह माया बती खोटी से द्वारका वालो हाथों से तो बाबा हाथों ये तीसरा को तम कूड़ो देवरो मंडाल मूल गिर मेरे सबे कूड़ो कूड़ो है जमी को मीठ कूड़ो यह हंकार कूड़ो है कोरंब अंब पवन जमाव कूड़ो गिरधारी नाही कूड़ो एक ही गोपाल पच्छे गाम में मुरलीधर महाराज बैठो छे जे हमणा अद्भुत उत्सव थवानो छे पछे गाम वती आयोजक मित्रों वती अने लाल बापू आपड़ा ओहो केवो जोगीड़ो पूज्य लाल बापू ना दर्शन करी એટલે આપડા ભાઈ ઉગડી જાય એ લાલ બાપુ વતી
બધાને આમંત્રણ છે, ત્યાં પણ અમારો પ્રોગ્રામ છે. તેથી 26/2 આપણે મળવાનું છે પાછું. પણ દ્વારકાધીશ, દ્વારકા વાળો અને એ દ્વારકા વાળા માટે, એ કૈલાસ વાળા મહાદેવ માટે, દ્વારકા વાળા માટે અને આવી શક્તિઓ માટે માથા દેતા આવ્યા છે. એટલે મને આ યાદ આવે. ફરી તમારા એક એવા દાદાને યાદ કરું પાછા, ગોહિલોના લેડ્યા હલ્દી મેદાન માથે યવ નોની ફોજ હામે મારો માન આયના સાહી યોગ લોકી ફોજ માથે એકલો તાજીકો રાણો હટીકો એકતા વિના તપના મંડાણ માડ્યા રાજપૂત ફોજ માથે ધોઈ લેડા નાર મંકા. આહા, જેમ્સ કર્નલ ટોડે એમ લખ્યું છે કે સમગ્ર ભારત વર્ષ માટે, સનાતન માટે અને રાષ્ટ્ર માટે દેશના રાજપૂતોએ એટલા બલિદાન આપ્યા છે કે બધાયના, જેમ કર્નલ ટોડ કહે છે, હું નથી કહેતો, કે બધાય જેટલા બલિદાન રાજપૂતોએ દીધા છે એના હાડકા ભેળા કરવામાં આવે તો સમગ્ર ભારત ફરતી દિવાલ ચણાઈ જાય તો વધે ભલા માણસ. આટલા બલિદાન દીધા છે, આવું જેમ્સ કર્નલ ટોડ કહે છે. શું તમે વિચાર તો કરો. બસ જાગતે રહો, જાગતે રહો.